અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ ફરીથી મોટા, ભારે અને મધ્યમ વાહનો માટે બંધ રાખવામાં આવશે। વિશાળા પીરાણા રોડ પરના પુલ પર ભારે વાહનો માટે હવે પ્રતિબંધ લગાવાયો છે। 11 મહિના માટે ભારે, મોટા અને મધ્યમ વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। આ દરમિયાન નાના અને દ્વિચક્રી વાહનો માટે ખુલ્લો રહેશે આ બ્રિજ। આવતીકાલથી 8 જાન્યુઆરી 2027 સુધી ચાલશે સમારકામ। બેરિંગ અને પેડેસ્ટલ જર્જરિત હોવાથી ચાલશે સમારકામ। ભારે વાહનોની અવરજવર અટકાવવા ગોઠવાયો પોલીસ બંદોબસ્ત। વિશાલાથી પીરાણા જતો શાસ્ત્રી બ્રિજ જર્જરિત હાલતમાં છે અને જેને લઈ ભારે અને મધ્યમ વાહનોની અવરજવર 11 મહિના માટે બંધ કરાઈ છે, પરંતુ આ બ્રિજ ઉપર હજી પણ બે રોકટોક આ ભારે વાહનો છે તે અવરજવર થઈ રહ્યા છે। શાસ્ત્રી બ્રિજ જે દ્રશ્યોમાં દેખાય છે તેના બેરિંગ અને પેડેસ્ટલ જર્જરિત હાલતમાં હોવાથી તેના ઉપર ભારે તેમજ મધ્ય માલવાહકો તેમજ પેસેન્જર વાહનોને પસાર થઈ શકે તેમ ન હોવાથી બ્રિજ રિપેરિંગની કામગીરી કરી રહ્યા છે અને તે સમયે જ આ ભારે વાહનોની અવરજવર છે તે પ્રતિબંધ છે, છતાં પણ અહીં બેરોકટોક આ ભારે વાહન છે તે જઈ રહ્યા છે। ખાસ આ ભારે વાહનો પસાર ન થાય તે માટે પોલીસ દ્વારા પણ અહીં વિશેષ બંદોબસ્ત છે તે મૂકવામાં આવ્યો છે, પરંતુ પોલીસ ન હોય ત્યારે આ વાહનો છે તેની અવરજવર છે તે થઈ રહી છે। ખાસ આ કામગીરી જે બ્રિજના રિપેરિંગની તે 11 મહિના સુધી ચાલશે અને જેને લઈને આ ભારે વાહનો ચાલકોને લઈને ડાયવર્ઝનનો ઉપયોગ કરવાનો રહે છે, જેમાં લાભાથી જશોદાનગરથી આવતા વાહનો પીરાણા જંકશનથી જમણી બાજુ ડમ્પિંગ સાઇટથી બહેરામપુરા થઈ અને આંબેડકર બ્રિજ અંજલી 4 રસ્તાથી વાસણા વિશાળા તરફ જઈ શકે છે, જ્યારે સરખેજ જુહાપુરાથી આવતા વાહનો અંજલી 4 રસ્તાથી આંબેડકર બ્રિજ થઈ અને કેલિકો મિલ પીરાણા તરફ આવવાના રસ્તાનો ઉપયોગ કરવાનો રહે છે। પરંતુ હાલ તો આ બ્રિજની કામગીરી ચાલી રહી છે, જાહેરનામું હોવા છતાં પણ બે રોકટોક આ ભારે વાહનો છે તે પસાર થઈ રહ્યા છે અને જેને લઈને જ કોઈ પણ મોટી દુર્ઘટના સર્જાય તો તે જવાબદાર કોણ તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। કેમેરા પર્સન તોસીફ મલિક સાથે મિહિર સોની, TV9 અમદાવાદ।